આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 84। 2 શ્રી શુકદેવજી બોલ્યા કે, હે રાજર્ષિ, એમ સ્તુતિ કર્યા પછી શ્રીકૃષ્ણની, ધૃતરાષ્ટ્રની તથા યુધિષ્ઠિરની રજા લઈને મુનિઓએ પોતપોતાના આશ્રમોમાં જવાનું મન કર્યું। એટલે તે જોઈને મહાયશસ્વી વસુદેવ તે મુનિઓ પાસે જઈને તેમને પ્રણામ કરીને તેમના ચરણો પકડીને અત્યંત સાવધાન થઈને આ પ્રમાણે કહેવા લાગ્યા। હે ઋષિઓ, સર્વ દેવોના વાસ સ્થાન આપને હું નમસ્કાર કરું છું। હું જે કહું છું તે આપ કૃપા કરીને સાંભળો। જે કર્મ કરવાથી કર્મોનો નાશ થાય તે કર્મ આપ અમને કહો। ત્યારે નારદજી બોલ્યા કે, હે બ્રાહ્મણો, આ વસુદેવ શ્રીકૃષ્ણને પોતાના પુત્ર માનીને આ પ્રશ્ન તેમને નહીં પૂછતા પોતાનું કલ્યાણ સાધન જાણવાની ઈચ્છાથી આપણને પૂછે છે। એમાં બહુ આશ્ચર્ય નથી, કારણ કે આ જગતમાં નિત્ય પાસે રહેવું તે મનુષ્યોના અનાદરનું કારણ થાય છે। ગંગા કિનારે વસનારો મનુષ્ય ગંગાજળ તજીને પોતાની શુદ્ધિ માટે બીજા તીર્થજળ તરફ જાય છે। જેમનું જ્ઞાન કાળથી, જગતના લય તથા ઉત્પત્તિ વગેરેથી, પોતાથી, બીજાથી કે રૂપાંતર વગેરે કોઈથી નાશ પામતું નથી, અને જેમનો અનુભવ કોઈથી હણાયો નથી, એવા અદ્વિતીય ઈશ્વર શ્રી કૃષ્ણને જેમ સામાન્ય મનુષ્ય કોઈથી પણ નહીં ઢંકાયેલા સૂર્યને વાદળાં, હિમ તથા રાહુથી ઢંકાયેલો માને છે, તેમ રાગાદિ કલેશોથી, કર્મોથી, કર્મોના ફળરૂપ સુખ દુઃખોથી, ગુણોના પ્રવાહથી અને પોતાના જ કાર્યપ્રાણ વગેરેથી ઢંકાયેલા માને છે। તે પછી હે રાજા, સર્વ રાજાઓના શ્રી કૃષ્ણના તથા બળરામના સાંભળતા વસુદેવજીને સંબોધીને મુનિઓ બોલ્યા કે, સત્પુરુષોએ કર્મથી કર્મોનો નાશ આ રીતે જણાવ્યો છે। સર્વ યજ્ઞોના ઈશ્વર વિષ્ણુ ભગવાનનું મનુષ્ય શ્રદ્ધાપૂર્વક યજ્ઞો કરીને યજન કરવું, બસ આ જ ચિત્તની શાંતિનું કારણ, મોક્ષનો ઉપાય અને ધીમે ધીમે મનને આનંદ આપે તેવો સુગમ ધર્મ વિદ્વાનોએ શાસ્ત્ર દ્રષ્ટિથી દર્શાવ્યો છે। ગૃહસ્થ બ્રાહ્મણોને, ક્ષત્રિયોને કે વૈશ્યોને કલ્યાણ પમાડનારો આ જ માર્ગ છે કે ન્યાય માર્ગ વડે મેળવેલા ઉત્તમ ધનથી શ્રદ્ધાપૂર્વક ઈશ્વરનું યજન કરવું। હે વસુદેવ, વિદ્વાન મનુષ્યે ધનના ફળરૂપ યજ્ઞો તથા દાનો કરી ધનની ઈચ્છા, ગૃહસ્થાશ્રમને યોગ્ય ભોગો ભોગવીને સ્ત્રી તથા ધનની ઈચ્છા અને સર્વનો અંતે નાશ જ છે, એમ નાશનું અનુસંધાન કરીને પોતાની સ્વર્ગ વગેરે લોકોની ઈચ્છા તજવી જોઈએ। સર્વ ધીર પુરુષો એ રીતે ઘરની સર્વ ઈચ્છાઓને તજીને તપોવનમાં ગયા છે। હે સમર્થ વસુદેવ, બ્રાહ્મણ, ક્ષત્રિયો તથા વૈશ્ય જાતિનો મનુષ્ય દેવોના, ઋષિઓના તેમજ પિતૃઓના એમ 3 ઋણો સહિત જન્મે છે। માટે યજ્ઞોથી દેવોના, વેદાધ્યયનથી ઋષિઓના તથા પુત્રો ઉત્પન્ન કરવા વડે પિતૃઓના ઋણને દૂર કર્યા વિના જે સંસાર તજે છે તે પતિત થાય છે। હે મહાબુદ્ધિમાન વસુદેવ, તમે હમણાં ઋષિ ઋણ અને પિતૃ ઋણ એમ 2 ઋણથી મુક્ત થયા છો, તો હવે યજ્ઞો કરીને દેવોના ઋણથી પોતાને મુક્ત કરીને ડરનો ત્યાગ કરો। હે વસુદેવ, ખરેખર તમે જગતના ઈશ્વર શ્રી હરિને પરમ ભક્તિથી પૂજ્યા છે, કારણ કે ભગવાન પોતે તમારા બંનેના પુત્ર થયા છે।
શ્રી શુકદેવજી બોલ્યા કે એવાંગ ઋષિઓનાં વચન સાંભળીને મોટા મનના વસુદેવજીએ તેમને મસ્તકથી નમીને પ્રસન્ન કરીને યજ્ઞના ઋત્વિજ તરીકે વરણ કર્યું. પછી હે રાજન, ધર્મ પ્રમાણે વરણી કરેલા તે ઋષિઓએ તે કુરુક્ષેત્રમાં ધર્મનિષ્ઠ વસુદેવજી પાસે ઉત્તમ વિધિવાળા યજ્ઞોથી ભગવાનનું યજન કરાવ્યું. હે રાજન, એ યજ્ઞ દીક્ષા ચાલુ થઈ ત્યારે સ્નાન કરીને સુંદર વસ્ત્રો તથા કમળની માળાઓ પહેરેલા યાદવો, સારી રીતે શણગારેલા બીજા રાજાઓ અને કંઠમાં આભૂષણો પહેરેલા સુંદર વસ્ત્રોવાળી ચંદનાદિક નાંગ લેપનોવાળી વસુદેવની સ્ત્રીઓ હરખાતી હાથમાં પૂજા સામગ્રી લઈને દીક્ષા શાળામાં આવી. તે વેળાએ નરઘાંગ, ઢોલ, શંખ તથા નગારાંગ વગેરે વાગવા લાગ્યા. નટો તેમજ નર્તકીઓ નાચવા લાગી. સૂતો તથા માગધો સ્તુતિ કરવા લાગ્યા. અને સુંદર કંઠવાળી ગવૈયાની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે સંગીત ગાવા લાગી. પછી પૂર્વે જેમ તારાઓ સહિત ચંદ્રમાનો અભિષેક થયો હતો તેમ ઋત્વિજોએ નેત્રોમાં અંજન કરેલા અને આખે શરીરે માખણનું લેપન લગાડેલા વસુદેવનો 18 પત્નીઓ સાથે અભિષેક કર્યો. તે સમયે યજ્ઞદીક્ષા લીધેલા અને મૃગચર્મ ઓઢેલા વસુદેવજી રેશમી વસ્ત્રો, કડાં, હાર, ઝાંઝર તથા કુંડળોથી સારી રીતે શણગારેલી સ્ત્રીઓ સાથે અત્યંત શોભતા હતા. હે મહારાજ, જેમ ઇન્દ્રના યજ્ઞમાં સભાસદો સહિત ઋત્વિજો શોભતા હતા, તેમ એ વસુદેવના યજ્ઞમાં રત્ન જેવાં ઉજ્જવળ રેશમી વસ્ત્રો પહેરતા ઋત્વિજો સભાસદો સાથે શોભતા હતા. વળી તે વખતે જીવોના ઈશ્વર શ્રી કૃષ્ણ અને બળરામ પણ પોતાની વિભૂતિ રૂપ એટલે પોતાના અંશરૂપ પોતાના પુત્રો તથા સ્ત્રીઓ સાથે શોભતા હતા. પછી વસુદેવજીએ પ્રત્યેક યજ્ઞમાં વિધિથી અગ્નિહોત્ર વગેરે લક્ષણોવાળા જ્યોતિષ્ટોમ, દર્શ, પૂર્ણમાસ આદિ પ્રાકૃત યજ્ઞો તથા સૌર સત્ર આદિક વૈકૃત યજ્ઞો વડે દ્રવ્ય, મંત્રો તેમજ કર્મના ઈશ્વર વિષ્ણુ ભગવાનનું યજન કર્યું. પછી તે સમયે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સારી રીતે શણગારેલા ઋત્વિજોને દક્ષિણાઓ, પુષ્કળ ધન સહિત ગાયો, પૃથ્વી અને સારી રીતે અલંકાર પહેરાવેલી કધયાઓ પણ આપી. પછી એ મહર્ષિ બ્રાહ્મણોએ પત્ની સંન્યાજ અને આવૃત નામના યજ્ઞો કરીને યજમાનને આગળ કરીને પરશુરામના ધરામાં સ્નાન કર્યું. પછી નાહીને સારી રીતે શણગારેલા વસુદેવજીએ તથા તેમની સ્ત્રીઓએ બંદીજનોને પોતે પહેરેલા બધા અલંકારો તથા વસ્ત્રોના દાન કર્યા. ને પછી નવાંગ વસ્ત્રાભૂષણો પહેરીને સર્વ વર્ણના લોકોને તથા કૂતરાંગ સુધીના પ્રાણીઓને અન્નથી તૃપ્ત કર્યા. વળી સ્ત્રીઓ તથા પુત્રો સહિત બંધુઓનો વિદર્ભ, કોસલ, કુરુ, કાશી, કેકય તથા સૃંજય વંશી રાજાઓનો અને સભાસદો, ઋત્વિજો, દેવગણો, ભૂતો, મનુષ્યો, પિતૃઓ તથા ચારણોનો પણ પુષ્કળ ભેટોથી સત્કાર કર્યો. એટલે તેઓ સર્વલક્ષ્મીના નિવાસરૂપ શ્રી કૃષ્ણ ભગવાનની રજા લઈને યજ્ઞની પ્રશંસા કરતા કરતા વિદાય થયા. ધૃતરાષ્ટ્ર, વિદુર, ભીષ્મ, દ્રોણાચાર્ય, કુંતાજી, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, નારદજી, ભગવાન વેદવ્યાસ, મિત્રો, સંબંધીઓ, બાંધવો તથા સ્નેહથી પીગળેલા ચિત્તવાળા અન્ય સર્વજનો પોતાના બંધુ યાદવોને ભેટીને વિરહના દુઃખને લીધે મહાકષ્ટથી પોતાના દેશમાં ગયા. શ્રી કૃષ્ણ, બળરામ તથા ઉગ્રસેન વગેરેએ
નંદરાય તેમજ અન્ય સર્વ ગોવાળિયાઓની ખૂબ મોટી સામગ્રીથી પૂજા કરીને તેમનો સત્કાર કર્યો અને તેઓ પ્રેમથી પરવશ થઈને ઘણા દિવસ સુધી ત્યાં રહ્યા. એ રીતે મનોરથો રૂપી મહાસાગરને અનાયાસે તરી ગયેલા વસુદેવજી એક વખતે સ્નેહીઓથી વીંટળાઈને પ્રસન્ન ચિત્તે નંદરાયનો હાથ પકડીને તેમને કહેવા લાગ્યા, હે ભાઈ, ઈશ્વરે મનુષ્યોનો સ્નેહ નામનો જે પાશ રચ્યો છે તે શુરાઓએ બળથી અને યોગીઓએ જ્ઞાનથી પણ તજવો મુશ્કેલ છે એમ હું માનું છું, કારણ કે અમે તમારા કરેલા ઉપકારને જાણતા નથી. છતાં સજ્જન તમોએ અમારા ઉપર જે આ અનુપમ મિત્રતા રાખી છે તે જોકે પ્રત્યુપકાર રૂપી ફળથી રહિત છે, છતાં કદી દૂર થતી નથી. હે ભાઈ, અમે પહેલાં અસમર્થ હોઈ તમારું કંઈ પ્રિય કરી શક્યા નથી અને હવે લક્ષ્મીના મદથી અંધ નેત્રો વાળા થઈને અમારી આગળ રહેલા પણ તમને જોતા નથી. હે માન આપનારા નંદજી, કલ્યાણ ઈચ્છતા પુરુષને રાજ્ય લક્ષ્મી ન હજો, કારણ કે રાજ્ય લક્ષ્મીથી અંધ દ્રષ્ટિ વાળો થયેલો પુરુષ પોતાના સંબંધીઓને કે બંધુઓને જોતો નથી. શ્રી શુકદેવજી બોલ્યા કે, હે રાજન, એ રીતે સ્નેહથી આર્દ્ર મનવાળા વસુદેવજી નંદજીએ કરેલી મિત્રતા યાદ કરતાં કરતાં આંસુ ભર્યા નેત્રે રડી પડ્યા. યાદવો વડે સન્માન કરેલા નંદજી પણ મિત્ર વસુદેવને પ્રસન્ન કરતા શ્રીકૃષ્ણ અને બળરામના પ્રેમથી આજકાલ કરતાં 3 મહિના સુધી ત્યાં રહ્યા હતા. પછી કિંમતી અલંકારો, રેશમી વસ્ત્રો તથા જાત જાતની અમૂલ્ય સામગ્રીઓ રૂપી ઈચ્છિત વસ્તુઓ વડે વસુદેવ, ઉગ્રસેન, શ્રીકૃષ્ણ, ઉદ્ધવ તથા બળરામે વ્રજવાસીઓ તથા બંધુઓ સહિત તૃપ્ત કરેલા નંદરાય યાદવોએ આપેલી પહેરામણી લઈને તેઓએ વળાવેલા ત્યાંથી નીકળ્યા હતા. એ વખતે નંદરાય, ગોવાળિયા તથા ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં લાગેલા મનને પાછું વાળવા અસમર્થ થઈને મહાકષ્ટે મથુરા તરફ ગયા. એ રીતે સર્વ સંબંધીઓ વિદાય થયા. ત્યારે શ્રીકૃષ્ણ જેમના દેવ હતા તેવા યાદવો પણ વર્ષાઋતુને પાસે આવેલી જોઈને ફરી દ્વારકા ગયા અને ત્યાં વસુદેવે કરેલો યજ્ઞ મહોત્સવ તથા તીર્થયાત્રામાં સ્નેહીઓ વગેરેનો જે મેળાપ થયો હતો તે બધું લોકોને તેઓએ કહ્યું હતું. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ નામ દશમ સ્કંધને વિશે 84મો અધ્યાય સમાપ્ત. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.